નરહરિભાઈ, વિપુલભાઈ, મંચ પર બિરાજમાન સહકારી ક્ષેત્રના સૌ તપસ્વી મહારથીઓ અને ગુજરાતને ખૂણે ખૂણેથી આવેલા સહકારને સમર્પિત એવા સૌ આગેવાનો, સહકારી ક્ષેત્રમાં આજે પણ દેશમાં ગુજરાતની એક ઉજ્જવળ પરંપરા સમગ્ર દેશ અનુભવે છે અને એના મૂળમાં ગુજરાતના સહકારી આંદોલનના પાયામાં જે મહારથીઓ રહ્યા, જેમણે સહકારિતા એક વ્યવસ્થા નહીં, સહકારિતા એક કાયદાકીય જોગવાઈ નહીં, સહકારિતા એક બંધારણીય માળખું નહીં, પણ સહકારિતા એક સ્પિરિટ, સહકારિતા એક સંસ્કાર. આ જે પાયો મજબૂત નાખ્યો ગુજરાતમાં, કોઈએ 50 વર્ષ પહેલાં નાખ્યો, કોઈ 70 વર્ષ પહેલાં નાખ્યો, કોઈ ગાયકવાડના જમાનામાં નાખ્યો, અને એની ફલશ્રુતિ એ છે કે આજે બાય એન્ડ લાર્જ આપણા ગુજરાતની સહકારિતા ક્ષેત્રમાં કાયદાકીય જોગવાઈઓ, નિયમો, હક્કો, જવાબદારીઓ આ બધાથી પણ ઉપર એક સહકારિતાની ભાવના કામ કરી રહી છે. અને સહકારિતા આંદોલનની સફળતા એની કાયદાકીય વ્યવસ્થાઓના આધારે ચાલે એવી સંભાવના ઓછી છે. એમાં જે સહકારિતાનું સ્પિરિટ છે એ જેટલું બળવત્તર હોય એટલું જ આ આંદોલન વધુને વધુ સફળ થઈ શકે. ભારત જેવા દેશમાં સ્વભાવે અને સંસ્કારે આ પ્રવૃત્તિ સહજ છે, પણ કમનસીબે કોઈને કોઈ કારણોસર આ રાષ્ટ્રવ્યાપી એક શક્તિ રૂપે ઉભરી ન શકી. અનેક જગ્યાએ સહકારિતાના માળખા છે, માળખામાં ગોઠવાયેલા મહાનુભાવો છે, અને મહાનુભાવોની વૃત્તિ પણ છે ને પ્રવૃત્તિ પણ છે. કમનસીબે એના કારણે આખા આંદોલનને એક શક્તિ રૂપે જોવાવું જોઈએ એ આપણે વિકસાવી નથી શક્યા. દુનિયા જ્યારે બે વિચાર પ્રવાહોના ટકરાવ વચ્ચે ચાલતી હતી, જેમાં એક તરફ રશિયન વિચાર હતો, બીજી તરફ અમેરિકાનો વિચાર હતો, દસકાઓ પહેલાની વાત છે. અને એમાં ક્યાંક સંપૂર્ણપણે મૂડીપતિઓના સામ્રાજ્યને બળ મળતું હતું અને ક્યાંક શાસકોને સશક્ત બનાવતું હતું. આ બંનેની વચ્ચે એક ત્રીજું ઇકોનોમીનું મોડેલ હોઈ શકે તો એ સહકારિતા હોઈ શકે. એ આપણે દુનિયાની સામે પ્રસ્થાપિત કરી શક્યા હોત કે જેમાં મૂડીવાદ પણ નથી, જેમાં સામ્રાજ્યવાદ નથી, જેમાં સહકારવાદ છે. આખો એ વિચાર વૈશ્વિક સ્તરે આપણી સંસ્કૃતિ અને સંસ્કારને ઉજાગર કરે એવો હતો. વિશ્વના અનેક લોકો આનો અભ્યાસ કરી ચૂક્યા છે. દુનિયાની મહાસત્તાના લોકોએ પણ આને સમજવાની કોશિશ કરેલી છે. પણ કમનસીબે
આપણે પોતે આ વિચારને વરેલા હોવા છતાં પણ એકેડેમિક વર્લ્ડમાં ધ નોન ઇકોનોમિસ્ટની સામે યા રાજ્ય વ્યવસ્થાના બજેટોની જોગવાઈઓમાં એનું પ્રભુત્વ પ્રસ્થાપિત ન કરી શક્યા. કમનસીબે આપણા દેશમાં કોઓપરેટિવના અનેક પાસા છે, પણ એમાં અસરકારક પ્રભાવી પાસું બેન્કિંગ ક્ષેત્રનું રહ્યું છે અને લોકો પણ જલ્દીથી એમાં લલચાય પણ છે, જોડાવા પણ માગે છે અને એમાં એમને સરળતા પણ લાગે છે. બીજી કોઓપરેટિવ પદ્ધતિઓમાં કદાચ ઘણી બધી અગવડો હશે, મુશ્કેલીઓ હશે, પણ બેંકોના રાષ્ટ્રીયકરણ થયા પછી એક ટકરાવનું વાતાવરણ પેદા થયું. બેંકોનું રાષ્ટ્રીયકરણ કરીને રાજકીય લાભાલાભના દ્રષ્ટિથી કદાચ જે થયું તે, પણ એમાં જે એક મૂળભૂત બાબત હતી કે આ દેશમાં કોઓપરેટિવનું જે તત્વ છે એની પર જીવલેણ પરોક્ષ રીતે હુમલો હતો. કમનસીબે આ વાતને, બેંકોના રાષ્ટ્રીયકરણની ઘટનાને કોઓપરેટિવ સેક્ટરના બેન્કિંગને કેટલું નુકસાન થઈ ગયું એનો અંદાજ બહુ ઓછા લોકોને આવ્યો છે અને એની ચર્ચા પણ ઓછી થઈ છે. ભવિષ્યમાં જરૂર એની ચર્ચા થશે. એ જ રીતે કોઓપરેટિવ માટેના રેગ્યુલેશન હું સમજી શકું છું, પણ શાસનમાં બેઠેલા લોકોનું પ્રભુત્વ જળવાઈ રહે એના માટે કોઓપરેટિવ મિકેનિઝમ બની જાય તો આંદોલનને ખૂબ મોટું નુકસાન થાય. અને જ્યારે એક જ પ્રકારની શાસન વ્યવસ્થા હતી, એક જ પ્રકારના લોકો, પરંપરાઓ ચાલતી હતી, ત્યાં સુધી બહુ તકલીફ નહોતી પડતી, કારણ કે એક ભાઈ ત્યાં હોય ને એક ભાઈ અહીંયા હોય ને ગાડું ચાલતું હતું, ગોઠવણ થઈ જતી હતી. પણ હવે દેશમાં બદલાવ આવ્યો છે. બધી જ રાજનીતિક વિચારધારાઓ ક્યાંક ને ક્યાંક સત્તામાં છે, ક્યાંક ને ક્યાંક પ્રભાવી છે. બધાના જ હાથ પગ સહકારી ક્ષેત્રમાં છે એવું નથી. અને પરિણામે જ્યારે જ્યારે સેશનનો અવસર આવે એના મનમાં એમ થાય છે, લાલચ થાય છે, પાણી છૂટે છે મોંમાં, કે આ ક્ષેત્રને પણ કેમ આપણે કબજે કરવું. અને તેમાં કોઓપરેટિવ સેક્ટરને કબજે લેવાના મૂળમાં એનો આખો ભાવને આપણે ક્ષીણ કરી નાખીએ છીએ. સદનસીબે ગુજરાતે આ બાબતમાં ખૂબ સંયમ જાળવ્યો છે. અને મને તો યાદ છે કે જ્યારે માધુપુરા બેંકનો આટલી મોટો ભૂકંપ સર્જાયો આપણે ત્યાં, અને ગુજરાત એક સાથે 2 ભૂકંપનો ભોગ બન્યું હતું. એક ધરતીકંપ થયો આપણે ત્યાં ને સામાજિક આર્થિક જીવનને તહેસ નહેસ કરી નાખ્યું હતું, અને બીજું માધુપુરા બેંકના કારણે આપણી આખી ઇકોનોમીને ન કલ્પી શકાય એવો ફટકો પડ્યો હતો. સૌથી મોટી ઘટના બની હતી, સામાન્ય માણસનો વિશ્વાસ ડગી ગયો હતો. ઘણીવાર એકાદ બેંક ડૂબી જાય એનાથી એટલું નુકસાન નથી થતું જેટલું સામાન્ય માનવીનો આ વ્યવસ્થામાંથી વિશ્વાસ ઉઠી જાય. અને આપણા માટે એક મોટો પડકાર હતો કે આ વિશ્વાસ કેમ પેદા કરવો. અને આ 2002, 2003, 2004ના ગાળાની ઘટનાઓ જોતા હશો તો પત્તાના મહેલની જેમ દર અઠવાડિયે એક બેંક પડતી હતી, દર અઠવાડિયે. અને એ વખતે બજારમાં એવા ધંધાદારી લોકો મેદાનમાં આવ્યા હતા કે જે આ પરિસ્થિતિનો લાભ લઈને અફવા ફેલાવવા માટેના નાણાં લેતા હતા, કે આ બેંક જાય છે એની અફવા ફેલાવવા માટેના પેકેજ અપાતા. મારા નટુમાં નંબર ખબર છે. જાસા ચિઠ્ઠી આવે
કે બેંક બચાવી છે કે શરૂ કરી અફવા. અને બેંક એવી બાબત છે કે એકવાર અફવા આવે પછી બેંક બચાવી ભારે પડી જાય, પછી બધા જ લોકો લાઈન લગાવીને ઉભા રહી જાય. આટલું બધું અવિશ્વાસનું વાતાવરણ હતું, એટલે કોઈ પણ રોગ તરત જ લાગુ પડે એવી સ્થિતિ હતી. અને એવે સમયે એક તરફ હું સિદ્ધાંત માનું કે કોઓપરેટિવમાં સરકારે શા કરવા માટે ટાંગ અડાવવાની હોય, મારું આ કન્વિક્શન છે. અને બીજી બાજુ સરકાર એમાં ન આવે તો આ બધું ડૂબવાનું છે દેખાતું હોય. અને એ વખતે મને યાદ છે, મેં જયરામભાઈ અને આત્મારામ કાકા સાથે વિશદ ચર્ચા કરી. મેં એમની જોડે ખૂબ વિસ્તારથી વાતચીત કરી. મેં કહ્યું કે આપણે કેવી રીતે બચાવીશું આ બધું. એ મંડે લોકોનું જે ગોત્ર હતું ને મારું ગોત્ર જુદું હતું. એટલે એમને ભરોસો નહોતો પડતો કે ભાઈ કરશે શું. ખુલીને બોલતા નહોતા. મેં એમની સામે મૂક્યું, મેં કહ્યું આ બધા કડક પગલાં આપણે લેવા પડે. એમણે કહ્યું નરેન્દ્રભાઈ થોડો સમય આપો, મારે બધા જોડે વાત કરવી પડશે. પછી મને ફરી મળ્યા. મને કે નરેન્દ્રભાઈ તમે નહીં કરી શકો, કરો તો સારું છે પણ નહીં કરી શકો, ઇમ્પોસિબલ છે. મેં કહ્યું એકવાર તમારો આત્મા કહેતો હોય કે આના કારણે સરકારીતા આંદોલનને જો નુકસાન નથી થતું તો કઠોર નિર્ણય આપણે કરીશું. મને કોઈ રાજકીય લાભાલાભમાં બહુ રસ નથી. આપણે તો આમ જોલો લઈને આજે હલતા જઈ જઈશું, બહુ ચિંતા ઉદ્ધા હોતી નથી. ખેર લગાતાર મિટિંગો ચાલી. બહુ લોકો સાથે બેસતો નહોતા, બંને મહારથીઓની સાથે હું ચર્ચા કરતો હતો. અને કઠોર નિર્ણયો કર્યા. કોઈ પણ ગોત્ર જોયા વિના મેં ઢગલાબંધ લોકોને જેલમાં પૂર્યા. થોડા ઘણા અહીંયા બેઠા પણ હશે કદાચ. કારણ સર્વજન હિતાય સર્વજન સુખાય. કોઈએ તો નિર્ણય કરવો પડે. એમાં કોઈ ગોત્ર બાકી નહોતું સાહેબ. મારી પાર્ટી વાળા બી હતા ને બધી. પણ એના કારણે એક સમાચાર પહોંચ્યા કે ભાઈ હવે આ બધું ઠીક છે, ચાલ્યું ત્યાં સુધી ચાલ્યું. કઠોર નિર્ણયો કર્યા અને સદનસીબે આપ સૌ મિત્રોએ આ કઠોર નિર્ણયોનું પાલન કર્યું. અને આના આપણો જો સહકાર ન મળ્યો હોત, કાયદા સરકાર કરે પણ બધું જ કંઈ મેળ પડે એવું નથી હોતું સાહેબ. કારણ તમને બધાને લાગતું હતું ભાઈ જો આખું આ ઇન્સ્ટિટ્યુશન ખતમ થઈ ગયો તો શું હાલત થશે. સહકારી ક્ષેત્રના નાના મોટા સૌએ, કોઈએ કચવાટા મને, કોઈ હસતા મોડે, પણ સ્વીકાર બધાએ કર્યો. અને એનું પરિણામ એ આવ્યું કે આપણી બેંકો ટપોટપ બંધ થતી હતી, રૂપિયા જતા હતા, ગરીબ માણસના રૂપિયા જતા હતા. અને મને યાદ છે કે જ્યારે એમના પેકેજ રૂપે પૈસા આવતા પાછા આપવા જઈએ તો આપણે જોઈએ કે બિચારાએ 1 લાખ રૂપિયા જમા કરાયા હોય, દીકરી મોટી થશે, પરણાવી, બધા સપના જોયા ને બધું તૂટી પડ્યું હોય. કોઈ મકાન લઈશું એવો વિચાર કર્યો અને બધું સપના તૂટી પડ્યા હોય. અને આ બધા ક્ષેત્રની અસર મોટા ભાગે લોઅર મિડલ ક્લાસને બહુ થતી હોય છે. અને એ સમાજ જે છે જે ઇકોનોમીને જનરેટ કરતો હોય છે. બલ્ક બહુ મોટો હોય છે, ક્વોન્ટમ ખૂબ મોટું હોય છે. અને એ જો તૂટી પડે તો આખી વ્યવસ્થા આપણી ખોરવાઈ જાય. પણ એટલા મોટા સંકટમાંથી આપણે 3-4 વર્ષની જદ્દોજહાદ પછી બહાર આવ્યા. અને એ વખતે મને જયરામભાઈએ કહ્યું હતું, આમ તો જાહેરમાં કહેતા હતા, એ મને કહેતા હતા કે નરેશભાઈ હું મુખ્યમંત્રી હોત તો આ નિર્ણય હું ના કરી શક્યો હોત, એવું મને જયરામભાઈ કહેતા હતા. પણ આપણે એમાંથી બચી ગયા. આપણે હવે હું ઈચ્છું કે કેટલીક બાબતો નવેસરથી વિચારવાની આવશ્યકતા મને લાગે છે. પ્રોફેશનલી આર્થિક વિષયોના ખૂબ જાણકાર, ફાઇનાન્શિયલ વર્લ્ડને જાણનારા
બેન્કિંગ સેક્ટરને જાણ કરા. હવે આપણે કમાઈએ છીએ, રૂપિયા પૈસાનો કંઈ પ્રોબ્લેમ નથી. 300 રૂમનું ભવન હોય કે 250 રૂમનું ભવન હોય, ફેર નથી પડતો. અને ગ્લોબલી હું માનું છું, ગ્લોબલી એવા એક્સપર્ટ લોકોનો એક ટાસ્ક ફોર્સ બનાવવો જોઈએ. એક કામ આ કરવું જોઈએ. અને નેક્સ્ટ જનરેશન કોઓપરેટિવ બેન્કિંગ કેવું હોવું જોઈએ, એનું ફલક કેવું હોવું જોઈએ, અને ગ્લોબલ કોમ્પિટિશનના યુગમાં આપણે કેવી રીતે ઉભા રહી થઈ શકીએ. કારણ કે જે નેશનલાઇઝ બેન્કો છે એમાં તો સાહેબ કશું ભરોસો કરાયો છે જ નહીં. હવે માફ કરજો, ત્યાં તમે મુલાકાત લેવી હોય તો સાહેબ તમારે 15 દાડા જાય. કોઓપરેટિવમાં પેલો દરવાજો બધો આવો આવો આવો. આ ફરક છે, આ ફરક છે મિત્રો. અને તેથી નેશનલાઇઝ બેન્કોની જે એક હથ્થુપણું છે અને કોઓપરેટિવ સેક્ટરની મર્યાદા છે, એ એટલા મોટા જાયન્ટ છે પેલા કે એની સામે તમે દેખાવ નહીં. પણ એક નવા ટાસ્ક ફોર્સ સાથે, એક નવા મોડેલ સાથે, અને માત્ર હિન્દુસ્તાન નહીં મિત્રો, દુનિયાની સામે એક નવા મોડેલ તરીકે આપણે આવી શકીએ. કેમ? યુએનઓએ 2012-2013 કોઓપરેટિવ યર તરીકે જાહેર કરેલું છે. હજુ આપણી પાસે 30 દિવસ બાકી છે. યુએનઓના લાગે ભાઈ યસ, એક સ્ટેટ છે દુનિયાની અંદર જે સાચ અર્થમાં યુએનઓ જે વિચારને લઈને ચાલ્યું છે એને પૂરક પોષક કોઈ લોંગ ટર્મ વિઝન સાથે કે કામ કરવા માંગે છે. અને હું માનું છું મિત્રો કે આપણે ખૂબ બધું કરી શકીએ. આ કરવું જોઈએ. બીજું મને લાગે છે ખાસ કરીને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક અને અર્બન કોઓપરેટિવ બેંક્સ, આપણો સંબંધ આપણા ખાતેદારો, થાપણદારો યા લેણદારો એટલો પૂરતો સીમિત રહેશે તો આપણું કોઓપરેટિવ સેક્ટર પ્રતિષ્ઠા નહીં પ્રાપ્ત કરે. ઇવન મોટી મોટી કંપનીઓની પણ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એ આજે એક મહત્વનું એકમ બની ગયું છે. હવે તો કાયદાકીય જોગવાઈથી પણ થયું છે ભાઈ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી. પણ એમને પણ પોતાનો કારોબાર ચલાવવો હોય તો એમને સ્કૂલ ચાલુ કરવી પડે, અંધજનનું કામ કરવું, આ બધું કરવું જ પડે સાહેબ. નહીં તો એમના માટે બજારમાં ઊભા રહેવું મુશ્કેલ થઈ જાય. આપણે જો આ દિશામાં આગળ નહીં વધીએ તો ગમે તેટલા શક્તિશાળી હોઈશું પણ સમાજના એક નાનકડા ખોબાને લઈને આપણે આમ તરતા હોઈશું. આપણા રૂટ્સ મજબૂત નહીં થાય. અને એના માટે મને લાગે છે કે આપણા બેંકના યુનિટો પોતાના કાર્યક્ષેત્રમાં કોઈને કોઈ સામાજિક જીવન સાથે જોડાવવું જોઈએ. કોઈને કોઈ, બધાએ બધું કરવાની જરૂર નથી. દાખલા તરીકે મેં અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકને અજયને વિનંતી કરેલી કે ભાઈ શતરંજની રમત એ અમદાવાદ ડિસ્ટ્રિક્ટની દરેક શાળામાં બાળકો રમતા કેમ થાય? ઘણું લાંબા ગાળાનો એક માઇન્ડ ગેમમાં આપણું બાળક સક્ષમ બને એ હેતુથી મેં આ વિચાર એમને મૂકેલો. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકે અભિયાન ઉપાડ્યું, શિક્ષકોને ટ્રેનિંગ કરી, બાળકોને એમણે શતરંજ માટેની કીટ આપી અને વ્યાપક રીતે શતરંજનું એક આંદોલન અમદાવાદ ડિસ્ટ્રિક્ટમાં ઊભું થયું. કોઈક વાર બેસીને એવું નક્કી કરાય કે ભાઈ આ એક ચીજ એવી છે કે આ જિલ્લા માટે અનુકૂળ છે, અથવા તો સમગ્ર રાજ્યમાં એક ચીજ આપણે ઉપાડીએ અને આપણી બેંકો ઇનિશિયેટિવ લે અને આમાં આપણું કોઓપરેટિવ એની પર લેવલ લાગવું જોઈએ. આની સિદ્ધિ આપણા જ ખાતે જમા થાય. તમે જોજો સમાજ આખો તમારા માટે ગૌરવ કરતો થાય. અને આ જો નહીં થાય ને તો પછી આપણને ખબર છે આજકાલ તો ઠીક છે સાહેબ, હવે ઇસ્ત્રી ટાઈટ જબ્બો ભરીને ફર્યા કરે છે, શું કર્યું આપણું? આ સમાજની જે માંગ છે. પણ આપણે જો જોડાઈએ, કોઈને કોઈ પ્રવૃત્તિ કરીએ તો આપણે ખૂબ મોટું પરિણામ આપી શકીએ છીએ. આપણને ઠીક લાગે. માનો કે આપણે ગાંધીજીના 150 થશે હવે
5 વર્ષ પછી. હું માનું છું મોટી ઘટના છે. ગાંધી 150. અત્યારથી કેમ બેંકો આપણી એમાં ઇન્વોલ્વ થઈને વિચાર ન કરે? ઓકે, ગાંધીની સૌથી મોટી પ્રિય ચીજ હતી સ્વચ્છતા, સફાઈ. આપણી કોઓપરેટિવ બેન્કોમાંથી ફંડિંગ કરીને, વ્યવસ્થા કરીને, હ્યુમન કેપિટલ તૈયાર કરીને સફાઈ કે સ્વચ્છતાની અંદર ગાંધી 150 કરીએ ત્યાં સુધીમાં આપણે આટલું પરિપૂર્ણ કરીશું. એવું કોઈ ચીજ નોટ નેસેસરી. આજ એ જ રીતે આપણે પોતે 75 ના થતા હોય તો 4 વર્ષ પહેલા તૈયારી કરતા હોય છે કે 75મું ઉજવવાનું છે. આપણા આઝાદીના 75 વર્ષ થવાના છે 22માં. 8 વર્ષનો સમય છે. આ અમૃત પર્વ એનું કોઈ લક્ષ્ય નક્કી કરીએ કે આજે જે બેંકનો આપણો ફલક છે એને 2 ગણો 3 ગણો કરવો, એની જે તાકાત છે એને 2 ગણી 3, મોટું ક્વોન્ટમ જમ્પ. એક ડગલો નહીં ચાલવાનું, કશુંક જુદું, કશુંક નવું. હું માનું છું મિત્રો કે એટલું મોટું ગુજરાતનું સદભાગ્ય છે કે આજે પણ ઓછામાં ઓછી રોગચાળાવાળી આપણી આ મુવમેન્ટ છે. પ્રમાણમાં તંદુરસ્ત કહી શકાય એવી છે. એનો લાભ સમાજની સર્વાંગીણ તંદુરસ્તીમાં કન્વર્ટ કરી શકાય. કોઈ ને કોઈ એવું ક્ષેત્ર આપણે ઉપાડી શકીએ. આના તરફ વિચાર કરવાની આવશ્યકતા લાગે છે. બીજું હું માનું છું કે ગુજરાતમાં આટલું બધું કોઓપરેટિવનું નેટવર્ક હોય, આખા દેશને એમ ના થાય કે ભાઈ ગુજરાત એવું છે કે જ્યાં આગળ કેશ ટ્રાન્ઝેક્શનનું નામો નિશાન અમારે મિટાવી દેવું છે. રૂપિયાને શું કરવા હાથ લગાવવાનું? એટલે બીજી અર્થમાં કહું છું. મિત્રો ક્યારેક તો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, કારણ કે એટલું બધી ટેકનોલોજી ઇઝીલી અવેલેબલ છે, ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને બળ આપવા માટે થઈને આપણે શું કરી શકીએ મિત્રો? આપણે એવા કોઈ ગોલ કરી શકીએ કે ભાઈ અમૃત પર્વ આવતા પહેલા આ દિશામાં આપણે જવું છે. અને હું આપને કહું, બ્લેક મનીથી બચવા માટેનો ઉત્તમ રસ્તા પૈકીનો એક આ છે. કાળા નાણાંને આખો કારોબારથી મુક્તિ લેવી હોય ને તો ઓનલાઈન આખી વ્યવસ્થા થઈ જાય. દરેક બાબતો કોઈના પરચૂણ ખિસ્સામાં હોય જ નહીં ભાઈ, શું કરવા જરૂર છે? અને ચાલી શકે છે. ક્યારેક ગુજરાતનું કોઓપરેટિવ આ વિષયમાં વિચાર કરી શકે. એવો એક ચોથો પણ જરા સેન્સિટિવ મુદ્દો છે. જો સહકારી સંસ્થાના મિત્રો મળે, અને નોટ ઓનલી ધીસ બેન્કિંગ સેક્ટર, બધી જ કોઓપરેટિવ, જેમ આ દેશમાં છેલ્લા કેટલીક ચૂંટણીઓથી ઇલેક્શન કમિશનનો રોલ વધતો જાય છે અને બાય એન્ડ લાર્જ દેશના મતદારોને ઇલેક્શન કમિશનની ભૂમિકાથી સંતોષ થતો જાય છે. શું આપણે કોઓપરેટિવ સેક્ટરનું આખું નવું અલગ જ ઇલેક્શન કમિશન બનાવી શકીએ? સ્વતંત્ર હોય, કમિશન જ ચૂંટણીઓ કરાવતું હોય, એની મતદાર યાદી કમિશન જ નક્કી કરે. એટલે આજે જે બધું ચાલે છે ને ભાઈ, એને મને મેમ્બર ના બનાવે, વોટર ના બનાવે ને તમને તકલીફ પડે એવું કામ છે. એટલે મેં કહ્યું સેન્સિટિવ છે. મિત્રો, રોગચાળો જે ફેલાતો હોય છે ને એની શરૂઆત નાની જગ્યાએ થતી હોય છે અને મતદાર યાદીથી થાય છે. તમે જોયું તો કોઓપરેટિવ ડેરીમાં કોઈ ડેરીને તમારે મેમ્બર બનાવ્યું હોય તો સાહેબ, કેમ વિપુલ? આ એક જુદા પ્રકારની જે સ્થિતિ આવી છે, એમાં સરકાર કે પોલિટિકલ પાર્ટી, આપ જુઓ સાહેબ, બાય એન્ડ લાર્જ કદાચ કોર્ટ કચેરીઓમાં સૌથી વધારે આટા કોઈ મારતું હોય તો કોઓપરેટિવ સેક્ટર મારે છે.
તમારી બેંકોમાં ગ્રાહકોને લાભ મળે એના કરતાં વધારે વકીલોને મળે છે. આ કોઈ સ્વસ્થ નિશાની, આ કોઓપરેટિવની ભાવનાને અનુકૂળ વાત નથી મિત્રો. શેની કોર્ટ કચેરીઓ અને એકની જ બેંકના બે જણા લડતા હોય પાછું. એટલા બધા લિટિગેશન ચાલે છે બેંકોના, એટલા બધા ચાલે. હા, કોઈ લોન લઈ ગયો અને પૈસા ના આપતો અને કોર્ટમાં જવું પડ્યું તો સમજુ છું. આ તો હકના માટે કે આને મેમ્બર બનાવ્યો કે ના બનાવ્યો, મિટિંગ થઈ હતી એજન્ડા પ્રમાણે થઈ હતી કે નહોતી થઈ, બધા હાજર હતા કે નહોતા, સહીઓ સાચી છે ખોટી, આના બધા કેસ ચાલે છે. એટલે કોઈ મને કહ્યું નથી મારી વાત ખોટી એ હોય. પણ મને લાગે છે કે આપ ખરેખર આપણા આ ઉત્તમ આંદોલનની તંદુરસ્તી માટે આ બધી જ બાબતોનો નવેસરથી વિચાર કરવાની જરૂર. અને તમે વિચાર કરો છો હમણાં જે સ્લોડાઉનની સ્થિતિ હતી, અમેરિકા જેવો દુનિયામાં સમૃદ્ધિનો ડંકો વગાડનારો દેશ, એની નાની મોટી 900 કરતાં વધારે બેંકોના તાળા વાગી ગયા આ સ્લોડાઉનમાં. એની સામે આપણે ત્યાં ભૂકંપના કારણે ગુજરાત તદ્દન આર્થિક નબળી પરિસ્થિતિમાં હતું. માધુપુરા બેંકનો માર પડ્યો હતો, ટપોટપ બેંકો ખરતી જતી હતી, અને છતાં પણ આપણે ટકી ગયા ને ફરી ઊભા થઈ ગયા. પંચમહાલની બેંક તો મોડેલ તરીકે આખા દેશમાં ચર્ચા થશે કે પંચમહાલ બેંક ડૂબી જાય, સરકાર પૈસા આપે ત્યારે માણકીને તાળું ખુલે, ચાવીના પૈસા નહોતા, કેવી રીતે ખોલવું. અને આજે આટલા ટૂંકા ગાળામાં માત્ર સરકારી વ્યવસ્થાથી એ પ્રોફિટ કરતું થઈ ગયું. એનો અર્થ એ થયો કે મિત્રો ગુજરાતમાં આ ક્ષમતા છે. આ ક્ષમતાને નેક્સ્ટ જનરેશન કોઓપરેટિવ આ વિચાર લેવો જોઈએ. મહાત્મા ગાંધીના 150 થાય એને ધ્યાનમાં રાખીને શું લક્ષ્યાંકો નક્કી કરાય, એમાં કેવી રીતે આગળ વધી શકાય, અને ભારત આઝાદીનું અમૃત પર્વ ઉજવે એના માટેના ટાર્ગેટ સાથે અત્યારથી એક મિશન મોડમાં આપણી બેંકો કામ કરે. મિત્રો, આ નવું ભવન એક સારો પ્રયાસ છે અને હું ઈચ્છું કે આ વ્યવસ્થાનો ઉપયોગ ઘણું કરીને કોઓપરેટિવ સેક્ટરના લોકોનું ટેકનોલોજીકલ અપગ્રેડેશન માટેનું શિક્ષણ, જનરલ નહીં, જનરલ તમારા ઘનશ્યામભાઈ બધું કર્યા કરે છે, પણ બેન્કિંગ સેક્ટરનું ટેકનોલોજીકલ નોલેજ અને કોમ્પ્યુટર બાકી બધી બાબતો તમારા આખા સ્ટાફનું અપગ્રેડેશન કેવી રીતે થાય, આના માટેનું એક સ્પેશિયલ યુનિટ જો આમાં ચાલુ કરાય તો માનું છું કદાચ દેશભરમાંથી લોકો એ જોવા આવશે, સમજવા આવશે, અને એક સેન્ટ્રલાઇઝ વ્યવસ્થા હશે તો નાની નાની બેંકો માટે સહેલું પડશે. અને એક મુવમેન્ટ ચલાવીને જો આપણે કામ કરીએ તો ઘણું શક્ય. ખૂબ ખૂબ શુભકામનાઓ મિત્રો, ધન્યવાદ.